હવે આ પાઠનો આપણે આગળ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો કે શ્રીનગર તરફ. મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા, એટલે હું થોડા દિવસ આ જાતિના લોકો સાથે રહ્યો. પરંતુ દુર્ભાગ્યે હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો, એટલે હવે મારે હજુ આનાથી વધારે પ્રવાસ કરવાનો હતો, તેથી હવે હું આગળ વધવા ગયો. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે, જે તદ્દન જ જુદી જગ્યાએ દુનિયા જેવું લાગે છે. એટલે જેમ જેમ ઉપરના ઊંચાઈવાળા સ્થળોએ ગયો તેમ તેમ મને એવું લાગ્યું કે હું ખરેખર અલગ દુનિયામાં આવી ગયો છું. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો, એટલે આ વખતે હું લેહ જે સ્થળ છે તેનાથી અલગ રસ્તે ગયો. હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો, એટલે હું શ્રીનગર પણ કારગિલ જે છે તે કારગિલ થઈને જતો હતો. મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા, એટલે રસ્તામાં જતાં જતાં પ્રવાસ કરતાં કરતાં મેં ઘણી બધી ઇમારતો જોઈ. હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો. હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો, એટલે શ્રીનગરમાં પણ હું થોડા સમય રહ્યો, થોડા દિવસો રહ્યો. ત્યાંના પણ ઘર જોઈ અને મને આશ્ચર્ય થયું. તેમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વતો ઉપર હતા, તો કેટલાક પાણી પર, તો કેટલાક ઘર ક્યાં હતા? પર્વત પર હતા, જ્યારે કેટલાક પાણી પર હતા. મેં તેના ઘણા ફોટો લીધા. મારો ફોટો આલ્બમ જુઓ, એટલે મેં ઘણા બધા શ્રીનગરના જે ઘર હતા વિવિધ ઘરના ફોટો લીધા, જે અહીં દર્શાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં વિવિધ ઘર એટલે વિવિધ રહેઠાણ જોવા મળે છે કે શ્રીનગરમાં કેવા વિવિધ રહેઠાણો આવેલા છે. તો અહીં પ્રથમ ચિત્રમાં આપણે જોઈએ છીએ, તો પ્રથમ ચિત્રમાં આપણને જોવા મળે છે કે તળાવની વચ્ચે ઘર આવેલા છે. હવે તે કેવી રીતના છે? તો જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટ, જેને હાઉસબોટ કહેવામાં આવે છે, હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે. હાઉસબોટ 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. એટલે અહીં દર્શાવવામાં આવ્યું છે તે રીતે પાણીની અંદર જે બોટ હોય છે, હાઉસબોટ હોય છે, તે લગભગ 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. ત્યારબાદ આપણને બીજું અહીંયા વિદ્યાર્થી અહીં બીજું ચિત્ર જોવા મળે છે કે તો બીજા ચિત્રમાં પણ આપણને પાણીની અંદર એક બોટ જોવા મળે છે. જે બોટ શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે, જેને શું કહેવામાં આવે છે? ડોંગા કહેવામાં આવે છે. આવી બોટ દાલ સરોવર અને જેલમ નદીમાં જોઈ શકાય છે. એટલે આ પ્રકારની જે બોટ છે તે જેને ડોંગા કહેવામાં આવે છે, જે દાલ સરોવર આવેલું છે તેમાં અને જેલમ નદી આવી છે તેમાં જોવા મળે છે. જે ડોંગા બોટ છે, એટલે ડોંગા જે હોડી છે તે અંદરથી જુદા જુદા ઓરડા એટલે જુદા જુદા રૂમવાળું ઘર હોય છે. ત્યારબાદ અહીં તો હાઉસબોટની છત પર કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી હોય છે. તો વિદ્યાર્થી અહીં આપણને કોતરણી જોવા મળે છે. તો હાઉસબોટની જે છત છે ત્યાં આ પ્રકારની સુંદર કોતરણી જોવા મળે છે. આ ભાતને ખતમબંડ એટલે કે જીક્સો કોયડા જેવી ભાત હોય છે તેવું કહેવામાં આવે છે. એટલે આ રીતે છતની ઉપર પણ કોતરણી કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રકારના ઘર છે, રહેઠાણ છે, તે કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા ઉપર ગોઠવી તેના ઉપર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે. એટલે જમીન ઉપર આ પ્રકારના જે ઘર છે તે પથ્થરો એકબીજા ઉપર ગોઠવી અને તેના ઉપર પાછો કાદવ લગાવવામાં આવે છે ને આ રીતે ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાય છે. ઘરના છાપરા ઢાળવાળા હોય છે, એટલે ઘરનું જે છાપરું છે, છત છે, તે ઢાળવાળું રાખવામાં આવે છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં આપણને જોવા મળે છે કે થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારી હોય છે. એટલે થોડા જે જૂના પ્રકારના ઘર હોય છે તે ઘરમાં ખાસ પ્રકારની બારી હોય છે જે દિવાલોની બહાર નીકળે છે. એટલે જે દિવાલની બહારની સાઈડે બહાર રાખવામાં આવે છે, જેને ડબ કહેવામાં આવે છે. તેમાં સુંદર ભાત એટલે કોતરણી હોય છે. ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે. એટલે આપણે જે આધુનિક યુગમાં જે આપણા ફ્લેટ્સ હોય છે તેમાં બાલ્કની કહેવામાં આવે છે, તે આ ઘરમાં શું કહેવામાં આવે છે? ડબ કહેવામાં આવે છે. અને આ ડબમાં સુંદર કોતરણી કરેલી હોય છે. સાથે સાથે અહીં આ ચિત્રમાં આપણને જોવા મળે છે કે અહીં જૂના ઘર પથ્થર, ઈંટો, લાકડાના બનેલા હોય છે. એટલે જૂના ઘર શાના બનેલા હોય છે? પથ્થર, ઈંટો અને લાકડાના બનેલા હોય છે. દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતા. એટલે દરવાજા અને બારીઓ છે તેમાં પણ સુંદર કોતરણી ડિઝાઇન કરેલી હોય છે. જ્યારે મેં મુસાફરી ચાલુ કરી, મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ અલગ પ્રકારના ઘર અને રહેણી કહેણી જોવા મળી. એટલે મેં પ્રવાસ કર્યો તે દરમિયાન મેં અલગ પ્રકારના રહેઠાણ અને અલગ અલગ પ્રકારની રહેણી કહેણી જોવા મળી. મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો ખૂબ જ અદ્ભુત અનુભવ થયો. એટલે લેહમાં પર્વત પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો મને અનુભવ થયો. મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા. એટલે લેહમાં પર્વતીય પ્રદેશ હતો, જ્યારે શ્રીનગરમાં પાણીવાળો પ્રદેશ હતો. તો બંનેમાં જે રહેઠાણ છે, ઘર છે, તે ત્યાંના વિસ્તાર એટલે ત્યાંના પર્યાવરણને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. પરત મુસાફરી. હવે જે ગૌરવ જાની છે તે પરત થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે પરત જવાનો સમય હતો. જમ્બુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. હવે જે જમ્બુ છે ત્યાં મેં મુંબઈ જેવા જ ઘર જોયા. સિમેન્ટ, ઈંટો, સ્ટીલ અને કાચના જ. આ ઘર ખૂબ જ મજબૂત હતા, પણ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. એટલે મુંબઈમાં જેવા ઘર જોયા હતા તેવા જ મેં જમ્મુમાં જોયા, એટલે મને કંઈક અલગ લાગ્યું નહીં. એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા. એટલે ઘણો લાંબી મુસાફરી પછી હું અને મારી મોટર બાઇક હતી તે મુંબઈ પહોંચવા આવ્યા હતા. હું ભારે હૃદયે પરત આવ્યો. મને એ અનુભવ થયો કે મારી મોટરસાઇકલને પણ પાછું આવવું ન હતું. મેં કેમેરામાં થોડી યાદો લઈ આવ્યો હતો. એટલે મેં કેમેરામાં ફોટોગ્રાફ્સ પાડ્યા હતા. ખરેખર આ અંત ન હતો. હવે પછી જ્યારે હું અને લોનર શહેરથી કંટાળીશું, એટલે ફરીથી પાછા મુંબઈ શહેરથી અમે લોકો કંટાળી જઈશું, ત્યારે ફરીથી અમે મુસાફરીનું આયોજન કરી શકો. કહો, જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે, તો તેના કારણો વિશે વિચારો. તો આપણે જે રહીએ છીએ તે બહુમાળી ઇમારતોમાં મધ્યમ વર્ગના લોકોના બજેટના પ્રમાણે બને છે. કેટલાક ઘર મોટા અને બંગલા જેવા હોય છે, જ્યાં વધારે પૈસાદાર લોકો રહે છે. જ્યારે ઘણા લોકો કાચી ઈંટો, માટી અને ગારાથી બનાવેલા એટલે સામાન્ય ઘર કે ગરીબ વર્ગના લોકો કાચા ઘરમાં પણ રહે છે. સાથે સાથે ઘણા લોકો કે જેની પાસે ઘર નથી હોતા તેવા લોકો તાડપત્રીમાંથી ઝૂંપડા જેવા મકાનમાં પણ રહે છે. એટલે લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાના ઘરમાં રહે છે. તમારા પોતાના ઘર વિશે વિચારો. તેમાં કશું ખાસ છે? જેમ કે ખૂબ જ વરસાદ વખતે ધારવાળા છાપરા અથવા પડસાદ, જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો સૂઈ શકો છો, જ્યાં સૂર્યના તાપમાં વસ્તુ સૂકવી અને મૂકી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે ઘર છે તો આપણા ઘરની ઉપર ધાબુ હોય છે, છત હોય છે, જેનો ઉપયોગ આપણે કપડાં સૂકવવા માટે, અનાજ સાથે સાથે અથાણાં બનાવવા માટે પણ કરીએ છીએ. ઘણી વખત રાત્રે ગરમીમાં સૂઈ જવા માટે પણ આપણે છતનો ઉપયોગ કરીએ છીએ.
તમારું ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, આજના આધુનિક યુગમાં આપણે ઘર બનાવવા માટે ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરીએ છીએ. હવે બાજુમાં વિદ્યાર્થી મિત્રો એક ચિત્ર આપેલું છે. તો આ ચિત્ર જુઓ. તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો. તો આપણે આ ચિત્રમાં ઘર જોઈ શકીએ છીએ. આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે. એટલે ચિત્રમાં આપણને ગારા જેવું જ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ઘર છે તે પથ્થર અને ગારાથી બનેલા છે. અહીં શિયાળામાં કોઈ રહેતું નથી. એટલે આ ઘરમાં શિયાળામાં કોઈ નથી રહેતું. પણ ઉનાળામાં બાકરવાલ લોકો, એટલે બાકરવાલ જાતિના જે લોકો છે તેઓ તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરવવા લાવે ત્યારે અહીં રહે છે. એટલે આ જે જગ્યા છે ત્યાં શિયાળામાં કોઈ રહેતું નથી, પરંતુ ઉનાળા દરમિયાન બાકરવાલ લોકો ઘેટાને ચરાવવા માટે અહીં રહે છે. તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણી કહેણીમાં કોઈ સમાનતા અને તફાવત છે તેનું અનુમાન કરી શકો? તો વિદ્યાર્થી મિત્રો, ચાંગપા જાતિના લોકો વિશે આપણે અભ્યાસ કર્યો. તો તે જાતિના લોકો અને બાકરવાલ જાતિના લોકોમાં કઈ સમાનતા છે? તો બંને જાતિના લોકો ખૂબ જ ઊંચાઈ પર પહાડી વિસ્તાર ઉપર રહે છે. સાથે સાથે બંને જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. આ જાતિના લોકો બકરી, યાક, ઘેટાં પોતાની સાથે રાખે છે અને તેના ઉપર જ નિર્ભર હોય છે. તેઓ પ્રાણીઓના દૂધ, ઊન અને ઊનની બનાવટની ગરમ સાલ વેચીને પોતાનું જીવન ગુજારે છે. હવે આ બંને જાતિના લોકોમાં શું તફાવત છે? તો ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. સાથે સાથે ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરી રાખે છે અને આ લોકો બકરીના મુલાયમ વાળમાંથી પશ્મીની શાલ બનાવવામાં આવે છે. જ્યારે બાકરવાલ જાતિના લોકો થોડીક જ ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. બાકરવાલ જાતિના લોકો બધા જ પ્રકારની બકરી અને ઘેટાં પાળે છે અને આ જાતિના લોકો ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે. સાથે સાથે આપણે એ પણ અભ્યાસ કર્યો કે તમે જમ્મુ કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો, જેવા કે કેટલાક ઊંચા પર્વતો ઉપર, કેટલાક પાણી પર, કેટલાક લાકડા અને પથ્થરોમાં સુંદર ભાત સાથે, કેટલાક હરતા ફરતા ઘર કે જે પેક કરી અને બીજી જગ્યાએ લઈ શકાય, એટલે તંબુ, તે બધા વિશે વાંચ્યું છે. તો આ રહેઠાણો ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ રહેઠાણો વિશે આપણે સમજૂતી મેળવી. તો આ બંને પ્રકારના રહેઠાણો ત્યાંના લોકોની જરૂરિયાત એટલે પર્યાવરણ મુજબ બનાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે દાલ સરોવર છે, ત્યાં આપણને નાવ એટલે હાઉસબોટ અને ડોંગા જેવા ઘરોમાં બધી જ સુવિધા જોવા મળે છે, જેમાં પ્રવાસીઓનું જરૂરિયાત મુજબ ધ્યાન રાખવામાં આવે છે. લાકડામાંથી બનેલા મકાનો તેમાં રહેવાવાળા લોકોનું ઠંડીથી રક્ષણ કરે છે. તથા ચાંગપા અને બાકરવાલ લોકો દ્વારા બનાવવામાં આવેલા તંબુ અને ઘર તેમની સ્થળાંતરવાળી જિંદગીને અનુરૂપ હોય છે. ત્યારબાદ તમારા ઘર કરતાં તે કેવી રીતે અલગ છે? તો આપણા કરતાં તે કેવી રીતે અલગ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણું જે ઘર છે ઈંટો, લોખંડ, સિમેન્ટથી બનેલું છે, જે અહીંના હવામાનને અનુકૂળ છે. તે એક જ જગ્યાએ સ્થિર રહે છે. જ્યારે પહાડી વિસ્તારમાં ઘેટાં બકરા ચરાવતા લોકો તંબુમાં રહે છે, તે તેમની સુવિધા મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તેવા હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં પહાડી વિસ્તારમાં જે ઘર આવેલા છે તે સરોવરના પાણીની ઉપર હોય છે, એટલે બોટમાં હોય છે, જેને શિકારા પણ કહેવામાં આવે છે. આ રીતે આપણા ઘર અને તેમના ઘરમાં વિવિધતા જોવા મળે છે. હવે આપણને વિદ્યાર્થી મિત્રો એ પણ અભ્યાસ કરી લઈએ કે આપણો જે દેશ છે ભારત દેશ, તેનો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં કેવા કેવા રહેઠાણો આવેલા છે. આપણે ઉત્તર ભારતમાં જે પહાડી પ્રદેશ છે ત્યાંના રહેઠાણ વિશે તો અભ્યાસ કરી લીધો, પરંતુ પૂર્વ ભારતના જે લોકો છે ત્યાંના રહેઠાણ વધારે વરસાદવાળા વિસ્તારો, લાકડા અને વાંસના ઢાળવાળા ઘર અથવા ઝૂંપડા હોય છે. અહીંના શહેરોમાં ઈંટ અને સિમેન્ટના મકાનો હોય છે.
સાથે સાથે આ પ્રદેશના આદિવાસીઓ છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. હવે પશ્ચિમ ભારતના રહેઠાણ કેવા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ ભારતના રહેઠાણ ઈંટ, પથ્થર અને સિમેન્ટના બનેલા હોય છે. ગામડામાં માટી, છાણ, પથ્થરથી બનાવેલા હોય છે તથા અહીંના આદિવાસી પ્રજા વાંસ અને લાકડામાંથી બનાવેલા છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. હવે દક્ષિણ ભારત, તો દક્ષિણ ભારતમાં કેવા ઘર હોય છે? તો દક્ષિણ ભારતના પ્રદેશમાં ઈંટ, માટી, લાકડા, વાંસ, પથ્થર, સિમેન્ટના મકાનો જોવા મળે છે. ગરમ જે વિસ્તાર છે એટલે ગરમી જ્યાં પડે છે તેવા વિસ્તારોમાં ઘાસ અને પાનથી છવાયેલા છાપરા હોય છે. એટલે રાજસ્થાન જેવો જે વિસ્તાર છે ત્યાં ઘાસ અને પાનથી છવાયેલા છાપરા હોય છે. અહીંના વધુ વરસાદવાળા પ્રદેશમાં એટલે જ્યાં વધારે વરસાદ પડે છે તેવા પ્રદેશમાં વધુ ઢાળવાળા છાપરા હોય છે. સાથે સાથે અહીંના ઘરોમાં વાંસથી બનાવેલું સુંદર રાચ રચેલું એટલે ડેકોરેશનની વસ્તુઓ જોવા પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ વિવિધ પાઠ, આપણું જે આ પાઠ છે તે પાઠમાં વિવિધ રહેઠાણ એટલે મકાનોનો અભ્યાસ કરીને મજા આવી ને? ખરું ને? ધન્યવાદ.